હવેથી 1-2 મહિના સુધી કયા પ્રકારનું વાતાવરણ રહેશે? ઉનાળુ પાક ઉપર તેની શું અસર જોવા મળશે? એપ્રિલની શરૂઆત સુધીમાં જો 3 થી 4 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ ઉપરાંત એપ્રિલ માસમાં પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે. એટલે એપ્રિલ માસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જો બરફ બરાબર પડે તો લગભગ ગરમી ઘટી જાય, અને ગરમી ઘટી જાય તો ગંગા જમુનાના મેદાનો તપે નહીં, અને ગંગા જમુનાના મેદાનો તપે નહીં તો ચોમાસું વરસાદ બરાબર આવે નહીં, લો પ્રેશર થાય નહીં. એટલે એપ્રિલ મહિનામાં અને મે મહિનામાં લગભગ 11 થી 20 મેમાં તો જબરજસ્ત પવન ફૂંકાવાની શક્યતા રહે છે. એટલે અને 17મી મેથી તો લગભગ 26મી એપ્રિલ કે 20મી એપ્રિલથી 17મી મે વચ્ચે તો બંગાળ ઉપસાગરમાં પીડન રહે છે, જબરજસ્ત ચક્રવાતો સર્જાશે. અને 17 મેના આસપાસથી, મેની આખરની આસપાસથી 8મી જૂનથી 20મી જૂન સુધી તો અરબ સાગરમાં પણ સાયક્લોન આવવાની શક્યતા રહે છે. એટલે જ્યારે એ વખતે તો પવનો વધારે ફૂંકાશે. રોનકભાઈ, દરિયામાં જ્યારે ઉત્પીડન થતું હોય છે, દરિયામાં મોટા ઉછળતા હોય છે, પવન થાય તો એક વખત વાયુ જે પવન છે એ દરિયાને મળતો હોય છે. દરિયાનું ઉત્પીડન કરીને વાયુ આકાશમાં જાય પણ શાંત થતો નથી, અને ભૂભાગોમાં પણ તેની અસર થતી હોય છે. એટલે જેવો દરિયાનું ઉત્પીડન થશે એવું ભૂભાગો ઉપર આવું નાવું હાથીવંટ કરાવવાની શક્યતા રહે છે. એટલે એક પછી એક જે અત્યારે અસરો થઈ જશે, અને ગરમી પડશે અને પછી આવી સિસ્ટમ બનશે. એટલે આ સિસ્ટમ જ્યારે ગરમી પડતી હશે ત્યારે ઘણી વખત કરા સાથે વરસાદ થતો હોય છે.